વાલિયા તાલુકામાં શીર, દોલતપુર અને નવાનગરના મળી 70 વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં સુધી નહીં આવતા 5 કિલોમીટર પેડલ યાત્રા કરવા મજબૂર બન્યા છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતનું સૂત્ર ફક્ત જાહેરાતમાં જ દેખાઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. વાલિયા તાલુકાના શીર, દોલતપુર અને નવાનગર ગામમાં ડેહલી અને વાલિયા ગામની શાળામાં અંદાજિત 70થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે. છેલ્લા 3 કે 5 મહિનાથી ત્રણેય ગામના વિદ્યાર્થીઓ રોજ 5 કિલોમીટર ચાલવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ શાળામાં સમયસર પહોંચે અને શિક્ષણ મેળવતા થાય તે માટે એસટી વિભાગ દ્વારા એસટી બસની સેવા પણ શરૂ કરી છે, પરંતુ ગામ સુધી બસ નહીં પહોંચતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ તેની અસર થઈ રહી છે. મારું નામ અલ્પાબેન બિપિનભાઈ છે. હું વાલિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારી ગામમાં પેલા બસ આવતી ગામમાં અમને હવે સ્ટેશને છોડી જતા છે કે અમારે 4 કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી. પોલ તૂટી ગયેલો છે એવું કહેતા છે અને ટોલી શેરડીની બળાઈ જતી છે ત્યારે પોલ નથી તૂટી જતો. હવે બસ કેમ નથી આવતી અમારું એ જાણવું છે. કેટલા કિલોમીટર સુધી ચાલો છો તમે રોજ? 4 કિલોમીટર અમે ચાલીએ છીએ. અને એકલું જવું પડે? હા, એકલું જ જવું પડે. તો કોઈ સાધન કે એવા મળતા નથી અહીંયા? નથી મળતા સાધન. શું નામ? જયદીપભાઈ દેવચંદ. જયદીપ, શું બસ આવે છે તમારા ગામમાં? ગામમાં બસ નથી આવતી. કેટલા સમયથી? લગભગ 3-4 મહિના. 3-4 મહિના. અને તમે ચાલતા જાઓ છો દરરોજ? હા, ચાલતું આવતા હતો. ક્યાં સુધી બસ આવે છે? આપણે આ દરરોજ સ્ટેશન સુધી આવે છે, ગામમાં નથી આવતી? ગામમાં નથી આવતી. હું વાસુ વસાવા, સામાજિક આગેવાન, નવાનગર. હું આજે એક સમસ્યા લઈને સોશિયલ મીડિયાની અંદર રજૂઆત કરવા માટે અમે બધા સૌ ભેગા થયા છે કે અમારા વિસ્તારની અંદર ઘણી મોટી સંખ્યામાં છોકરીઓ અને આ નાના છોકરાઓ સ્કૂલ માટે જે જાય છે ડેલીની શાળામાં, ત્યાં એમને પડતી સમસ્યાને લઈને હું આજે રજૂઆત કરવા માટે આવ્યો છું. અહીંયાથી બસની એવી સમસ્યા છે કે લોકો 7થી 8 કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે. શરૂઆતમાં પહેલાં બસ શીર ગામ સુધી આવતી હતી, પણ અત્યારે બસ આવતી નથી. એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા, નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે. તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા શીર ગામ સુધી, આ નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ. બાકી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરીશું. આ માહિતી અમને રજનીભાઈની આગેવાનીમાં જ્યારે અમે લોકો ડોર ટુ ડોર મુલાકાતમાં હતા તો દોલતપુરની અંદરથી અમને આ માહિતી મળી છે કે ભાઈ અમારા ગામની અંદર બસ નથી આવતી ને એ છોકરીઓને આ તકલીફ પડે છે, તો આનું સમાધાન કરો. તો અમે રજનીભાઈની આગેવાનીમાં આજે સરકારની સામે ને એસટી નિગમની સામે અમે આ રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ બસની સેવા ઉપલબ્ધ થાય ને છોકરાઓને એમની પડતી સમસ્યાનું નિરાકરણ આવે. ડેલી બસ આવે વાલિયાથી દોલતપુરના સ્ટેશન સુધી બસ આવે છે, એની આગળ બસ આવતી નથી. છોકરાઓ 5-7 કિલોમીટર રોજ પેદલ ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે. અને શનિવારે એક ટાઈમ બસ આવે છે એવું કંઈ? હા, શનિવારે એવું થાય છે કે શનિવારે સવારમાં લેવા આવે છે પણ મૂકવા બપોરે આવતા નથી. તો છોકરાઓ ડેલીથી 15 કિલોમીટર સુધી પગપાળા ચાલીને પોતાના ઘરે પહોંચે છે. આમાં એમના અભ્યાસને કેટલી મોટી અસર પડતી હશે. મારું નામ મનીષભાઈ છનાભાઈ વસાવા છે. હું દોલતપુર નવી વસાહતનો રહેવાસી છું. અમારા ગામમાં કેટલીક સમસ્યા છે બસની, જે આવવા જવામાં તકલીફ કરતી છે અને છોકરાઓ દરરોજના સ્કૂલે જવા માટે સ્ટેશન સુધી જાય છે ને સ્ટેશનેથી આવીને સવારે બસ લઈ જાય છે છોકરાઓને, પણ દરરોજના પેડલ ચાલીને જવું પડે. 4 કિલોમીટર 5 કિલોમીટર એમ ચાલવાનું થાય નવાનગરથી. પહેલાં બસ છે ને શીર દોલતપુર ગામમાં લગીને આવતી હતી ને હમણાં છે તો આવવાનું આ પુલના કારણે બંધ કરી દીધેલું છે. ચોમાસામાં એલું પુલ પર પાણી ગયું એના લીધે. ને અત્યારે શેરડીની ટ્રકો ચાલતી છે, એના પરથી 20-25 ટન લઈને શેરડીની ટ્રકો નીકળતી છે ને બસ નથી નીકળતી એમ કહેવા માંગે છે ડેપોવાળા, ડ્રાઈવર, કંડક્ટર. એના માટે બસ નથી આવતી. અને શનિવારે તો હાવ જ બસ નથી આવતી. સવારે છોકરાઓને લેવા આવે પણ 11:30 વાગે છોકરા છૂટે કે નહીં, તે પછી આવતી જ નથી બસ. ને છોકરાઓ ચાલતા આવે એટલે 2-3 વાગી જાય. તડકામાં કોઈ છોકરો અહીંયા ઝાડવા નીચે બેસે, થોડાક છોકરાઓ પેલી જગ્યાએ બે એમ કરીને 1-2 વાગી જાય છોકરાઓને લઈને આવવાની બહુ તકલીફ છે.
કોઈને રજૂઆત કરી છે તમે? અમે રજૂઆત કરેલી ગામ પંચાયતનું અમારે આંગણવાડી ખરી ગની એનું ઉદ્ઘાટન કરેલું ત્યારે 72 આવેલા પ્રમુખ સાહેબ, પછી અમારા સરપંચ સાહેબ હતા મનીષભાઈ, પછી સીધના સરપંચ અલ્પેશભાઈ ઉઠા એમને લોકોને બી ચાલુ કરેલી. એ લોકોએ રજૂઆત કરેલી ત્યારે એ લોકોએ બસ ચાલુ કરેલી. દોલતપુરથી સીલ લગીને આવતી હતી પણ વચ્ચે પાછી બંધ કરી દીધેલી. આપણા પ્રમુખ 72 હતા એમને બી અમને રજૂઆત કરેલી તો તમારી બસ આવતી જ છે એમ કે મેં એમને એમ કીધું હતું આવતી તે દરરોજના જ છે, સીલ લગીને આવતેલી જ બસ. પણ અમારે એ માંગણી હતી કે શનિવારે બસ સવારે લેવા આવે છોકરાઓને ને બપોરના ટાઈમે છૂટવાના ટાઈમે આવતી જ નથી બસ હંમેશા જ. એ બધી રજૂઆત કરેલી અમે લોકોએ અધિકારીઓને પણ એ લોકોએ કંઈ ધ્યાનમાં લીધું નથી. શું માંગ છે તમારી? અમારી એ જ માંગ છે કે શનિવારે બસ 11:30 વાગે ડેલીના સ્કૂલ પાસે આવે ને છોકરાઓને દોલતપુર સીલ લગીને મૂકી જાય એવી જ અમારી વિનંતી છે. ને પુલ્લી વિનંતી છે એ બી જણાવેલું. હમણાં તો શેરડીની ટ્રકો ચાલતી જ છે, 20-25 ટન ભરીને શેરડી જાય, દૂધનો ટેમ્પો આવે સવાર સાંજ, દૂધની કેનો ભરીને જાય. એ બધી સમસ્યા છે. મોટા વાહન ચાલતા જ છે. તો અમારે એવું જ કેવું છે કે ખાલી બસ ચાલુ કરે, અમારે બીજી કોઈ માંગ નથી. અમારા ગામમાં પહેલાં સ્થિર ગામની અંદર બસ આવતી હતી, હમણાં બસ બંધ થઈ ગઈ છે. એનું એક કારણ છે કે પુલ તૂટી જાય એવું કહેવા માંગતા છે એ લોકો એસટી ડેપો વિભાગ. પણ પુલ પર 25 ટનની શેરડીની ગાડી ભરાઈને જતી છે તો એ છતાં બસ વિભાગ એમ કહે છે કે આ બસ નહીં આવી શકે એમ કરીને. અમે લોકોએ મનસુખ વસાવા સાંસદશ્રીને જણાવ્યું, સેવંતુસિંહને જણાવ્યું અને ગામના સરપંચ અને દોલતપુરના સરપંચશ્રીને બી જણાવ્યું. એ લોકોએ બી રિક્વેસ્ટ કરેલી છે તો એ છતાં સરકારશ્રી માન્ય નહીં રાખતી.